પરમત નિરાકરણ જે પ્રકરણ આપણું ચાલે છે, બ્રહ્મ પ્રકરણ અંતર્ગત જ આ એક પરમત નિરાકરણ, ક્યાંક એને પરમત નિરાકરણનું અલગ પ્રકરણ માનવામાં આવે છે, ક્યાંક બ્રહ્મ પ્રકરણ અંતર્ગત જ આ પરમત નિરાકરણ આવે છે. એમાં આપણે જોયું કે અકર્તૃત્વં યત તસ્ય મહાત્મ્ય જ્ઞાપનાય હિ વૃદ્ધ ધર્મબોધાય ન યુક્તિ એકસ્ય વારણમ. કર્તૃત્વ, જગત કર્તૃત્વ જે છે એ બ્રહ્મમાં જ છે, એ આપણે સિદ્ધ કર્યું. હવે ક્યાંક એવા વચન પણ આવે છે કે જ્યાં અકર્તૃત્વ બતાવેલું છે. એ વચનોને કેવી રીતે સમજવું જોઈએ? જો કર્તૃત્વ નથી તો પછી કર્તૃત્વના વચનો પણ શા માટે આવે? જગત કર્તૃત્વ એટલે જગતનો કરતા હોવાનું, ન હોવાના પણ, એ અકર્તા હોવાનો પણ ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે. ત્યારે સમજવું જોઈએ કે આ અકર્તૃત્વ જે છે એ લૌકિક કર્તૃત્વનો નિષેધ છે. જેમ લૌકિક કરતા છે, આપણે બધા લૌકિક કરતા છીએ કે જેની કંઈક અપેક્ષા છે, કંઈક અપૂર્ણતા છે, કે ગુણાધીન છે, એ પ્રકારની જે લૌકિકતા જે કર્તામાં રહેલી છે, એ લૌકિક કર્તૃત્વનો ત્યાં નિષેધ કરવા માટે ત્યાં અકર્તા કહેવામાં આવે છે. અને વિરુદ્ધ ધર્મબોધાય ન યુક્તિ એકસ્ય વારણમ. પરસ્પર વિરુદ્ધ ધર્મો બ્રહ્મની અંદર આશ્રિત છે. બ્રહ્મ જે છે પરસ્પર વિરુદ્ધ ધર્મોનો આશ્રય છે, અને એમાં કોઈ એક ધર્મને આપણે માન્ય કરીએ, બીજાને આપણે અમાન્ય કરીએ, એ રીતે યુક્તિથી એકનું વારણ કરવું, કોઈ એક ધર્મને માનવું ને એક ધર્મને ન માનવું, કોઈ એક શ્રુતિને માનવી ને એક શ્રુતિને ન માનવી, કોઈ એક શાસ્ત્ર વચન માનવું ને એક શાસ્ત્ર વચન ન માનવું, ન યુક્તિ એકસ્ય વારણમ. આ રીતે કોઈ એકનો બાદ કરવું જોઈએ નહીં. બધા જ ધર્મો જે શાસ્ત્રમાં બતાવેલા છે એ બ્રહ્મમાં વિદ્યમાન છે, એ રીતે બ્રહ્મના શાસ્ત્રોને સમજવાની એક સુંદર રીત શ્રી આચાર્યચરણ આપણને આ શાસ્ત્રાર્થ પ્રકરણ છે કે શાસ્ત્રમાંથી અર્થ કેમ તારવવો. આ જો આપણને આવડી જાય તો આપણા શાસ્ત્રનો આપણે ખૂબ સુંદર ઉપયોગ કરીને ભગવાન મહાત્મ્ય પ્રતિપાદન કરી શકીએ. પણ તકલીફ એ છે કે શાસ્ત્રોને જે ભણવાની પદ્ધતિ આચાર્ય પરંપરા અનુસાર શાસ્ત્રોને સમજવાની, શાસ્ત્રોને ભણવાની પદ્ધતિ લુપ્ત થઈ ગઈ. બધા મનગઢંત પુસ્તકો ખાલી વાંચીને પોતાને જે યુક્તિથી જે અર્થ બેસે છે એનું પ્રવચન કરવા માંડે છે. એ રીતે આપણા સનાતન શાસ્ત્રો જે છે એનું અવમૂલ્યન ચારે બાજુ થઈ રહ્યું છે, અને કેટલાક લેભાગુ તત્વો ધર્મના નામે આનો દુરુપયોગ કરીને કંઈક નવા નવા વાદોનું, મતોનું સ્થાપન કરતા જાય છે. આપણે આ વાલ્લભ વેદાંતના અભ્યાસ દ્વારા એટલું સિદ્ધ કરવાનું છે, એટલું આપણે આપણા શાસ્ત્રો જે સનાતન શાસ્ત્રો છે એમાંથી કેવી રીતે અર્થ તારવો, એ પદ્ધતિ જો આપણે જાણીએ અને પછી શાસ્ત્રોને ભણીએ, શાસ્ત્રોને વાંચીએ, વિચાર કરીએ, ક્યારેય કંઈ મોહિત થવાનું, કંઈ અસંભાવનાનું, કંઈ વિપરીત ભાવનાનું કોઈ પણ પ્રકારનું સ્થાન રહેશે નહીં. આ ખાલી પુષ્ટિ માર્ગને સમજવા માટે નહીં, પણ આપણા સનાતન જે શાસ્ત્રો જે છે, વેદથી લઈને જે પણ આપણા સનાતન ધર્મના જે શાસ્ત્રો છે, એ શાસ્ત્રોમાં જે પરસ્પર વિરોધ ધર્મનું જે પ્રતિપાદન છે તે એકને સત્ય માનીએ, એકને મિથ્યા માનીએ, એકને અયોગ્ય માનીએ, મુખ્ય માનીએ, એકને ગૌણ માનીએ, એ વૃત્તિ છોડીને બ્રહ્મ જેવો પ્રકારનો છે, જેવો છે એનું પ્રતિપાદન આ શાસ્ત્રોએ કર્યું છે. તો પરસ્પર વિરુદ્ધ ધર્મો પણ આપણામાં કદાચ દૂષણો હોય, બ્રહ્મની અંદર તો એ ભૂષણ હોય છે. બ્રહ્મની તે શોભા છે કે સર્વરૂપ થયો છે, ઉચ્ચ નીચ ભાવથી એ જ બ્રહ્મ પ્રકટ થયો છે. એટલે પરસ્પર વિરુદ્ધ ધર્મોનો આશ્રય પણ એ બ્રહ્મ છે. આ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યચરણનું સનાતન ધર્મને બહુ મોટું યોગદાન છે, પ્રદાન છે. બ્રહ્મને વિરુદ્ધ ધર્માશ્રય સિદ્ધ કરી અને બ્રહ્મની વિરુદ્ધ ધર્માશ્રયતાને બધા શાસ્ત્રોથી આપણે સમજીએ. કોઈ શાસ્ત્રના પરસ્પર વિરુદ્ધ વચનોથી કોઈ પણ વિરોધ આપણા બુદ્ધિમાં પ્રકટ થશે નહીં, અને ઉલટાનું ભગવન મહાત્મ્ય જે છે વધુ દ્રઢ થશે. ભગવાનનું મહાત્મ્ય દ્રઢ થતાં ભગવત ભક્તિ પણ દ્રઢ થશે. ભગવત ભક્તિ દ્રઢ થશે તો આપણા બધા જ પુરુષાર્થોની સિદ્ધિ એનાથી થઈ જાય છે. એટલે મહાપ્રભુ વલ્લભાચાર્યચરણે જીવ માત્ર જો ઉત્તમ દૈવી જીવ આ માર્ગ ઉપર ચાલે, આ માર્ગને સમજે તો જલ્દીથી કલ્યાણ થઈ શકે છે. આ સનાતન ધર્મને સમજવા માટે પણ મોટી આ ગૂંચવણ એ છે
વર્ષો સુધી સનાતન ધર્મના ગ્રંથોનો અભ્યાસ કરીને ઘણા નાસ્તિકતાથી પ્રતિપાદન કર્યું કે આમાં એક વાક્યતા ક્યાંય પણ છે જ નહીં, બધામાં અલગ અલગ વાત કહેવામાં આવે છે. તો અલગ અલગ વાત કેવી રીતે માનવી? કોઈ બહુ દેવતાવાદ કહે છે, કોઈ કંઈ કહે છે. તો એ પ્રકારે જે છે આપણે ત્યાં બ્રહ્મ એક છે. એ અનેક ઉચ્ચ નીચ ભાવથી દેવ, મનુષ્ય, જળ, જીવ ના રૂપમાં એ જ બ્રહ્મનો વિલાસ સર્વત્ર રહેલો છે. આ જે શાસ્ત્રાર્થનું પ્રતિપાદન આ શાસ્ત્રાર્થ નિબંધથી થાય છે, શાસ્ત્રાર્થ પ્રકરણથી થાય છે. એમાં આપણને આ એક ગાઈડલાઈન છે. આ જો ચાવી આપણને આવડી ગઈ તો આપણા બધા જ શાસ્ત્રોને ભણવાની મોટામાં મોટી ચાવી શ્રીમદ વલ્લભાચાર્યજી આ સનાતન ધર્મના અભ્યાસીઓને, અનુયાયીઓને, સર્વને ઉપયોગી થાય એવી ચાવી શ્રી વલ્લભાચાર્ય ચરણ દ્વારા આપવામાં આવી છે. કે પરસ્પર શાસ્ત્રના જે વિરુદ્ધ વચનો જે છે તે વિરુદ્ધ ધર્મ બોધાય ન યુક્તિ એકસ્ય વારણમ. આ વિરુદ્ધ ધર્મ ભગવાનના બધા જ વિરુદ્ધ ધર્મનો એ આશ્રય છે. એનો બોધ કરવા માટે એનું મહાત્મ્ય એવું છે. એતાવાનસ્ય મહિમા અથો જ્યાયાંગુષ્ઠ પુરુષ. આ ભગવાનની આ દિવ્ય મહત્તા છે, મહિમા છે, અને એમાં કોઈ એક યુક્તિનું વારણ કરવું જોઈએ નહીં. શાસ્ત્રમાં જે રીતે જે પ્રકારથી આપવામાં આવ્યું છે એને એ રીતે સ્વીકાર કરવો. આ મોટું પ્રદાન છે દરેક આચાર્યનું. સનાતન ધર્મના રક્ષા માટે સર્વ આચાર્યનું પ્રદાન રહેલું છે. શંકરાચાર્ય બૌદ્ધ મત સામે શંકરાચાર્ય, તેનાથી પહેલાં પણ કુમારેલ ભટ્ટ જે મીમાંસાના આચાર્ય છે, અને ત્યાર પછી શંકરાચાર્ય, ભગવત્પાદ શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, શ્રી વલ્લભાચાર્ય અને શ્રીમદ ચૈતન્ય મહાપ્રભુ, આ બધા જ મહાપુરુષો, મહાન આચાર્યોનું સનાતન ધર્મની રક્ષા માટે અમૂલ્ય પ્રદાન છે. એને ભૂલાવીને, આ બધાની અવમાનના કરીને, આ બધાએ જે પરમ તત્વ માન્યું, આ બધા જ આચાર્યોએ જે શાસ્ત્રનો જે અર્થ કર્યો એ અર્થને ખોટો ઠરાવીને કેટલાક લેભાગુ તત્વો કોઈ એક વ્યક્તિના અર્થઘટનને આધારે આખા સનાતન ધર્મના દિવ્ય વારસા જે આચાર્ય આપ્યો છે એને ખંડિત કરવાનું એક ષડયંત્ર, અને એક વ્યક્તિ જેનું નામ મહર્ષિ દયાનંદ સરસ્વતી છે, એમના નામે ફક્ત એમણે જે અર્થઘટન કર્યું એટલું જ સાચું છે. બાકી બધા આચાર્યના પ્રદાનને ભૂલાવી દઈને જે નવી વિચાર શ્રેણી ઉત્પન્ન કરવામાં આવી છે, ત્યારે હું એક નમ્ર ભાવથી એમ કહું છું કે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ જે કાંઈ આપેલું હોય એ એના અનુયાયીઓ માને, એમાં કોઈ ખોટ નથી. એને પોતાની વિચારધારા પ્રમાણે સાધના કરવાનો અધિકાર છે. પણ જે દિવ્ય આચાર્યો, જે પહેલાંના જે પૂર્વાચાર્યો થયા છે, એમણે જે અર્થ સનાતન ધર્મના શાસ્ત્રોનો કર્યો છે એને સંપૂર્ણપણે ભૂલાવી દેવું, એને પાખંડ કહેવું, અને કેવલ આ એક નવા મતને જ, આર્ય સમાજના એક નવા મતને જ સાચો વૈદિક ધર્મ કહેવો, એ ખરેખર આપણા દિવ્ય વારસાનું અપમાન બરાબર છે. એટલે આજની નવી પેઢીને પણ ચેતવાની આવશ્યકતા છે કે જે મહાન આચાર્યોએ જે પ્રદાન કર્યું અંધશ્રદ્ધામૂલક માની લેવું, પણ સનાતન ધર્મની રક્ષા માટે એમણે કરેલો સંઘર્ષ, એમણે કરેલો શાસ્ત્રાર્થના બધા જ આચાર્યો ભગવાનની એ વિભૂતિરૂપ મહાન પુરુષો હતા જે સનાતન ધર્મ રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. એમના પ્રદાનને ભૂલાવીને ફક્ત એક જ વ્યક્તિએ સનાતન ધર્મનો ઉદ્ધાર કર્યો, એવી જે વિચારધારા પ્રકટ કરવામાં આવી રહી છે, એનાથી ખૂબ ભયજનક સ્થિતિ આપણા સનાતન ધર્મની થઈ શકે છે. તો આપણે બધાએ, અમે એનો કોઈ પ્રકારનો કોઈનો વિરોધ નથી. એમના અનુયાયીઓ એ પ્રકારથી એમને મહાન માની અને એમના અનુયાયીઓ એ પ્રકારે સાધના કરે, એમાં કંઈ ખોટું નથી. એમને સાધના કરવાનો અધિકાર છે. એમના મતને મૂકવાનો અધિકાર છે. જે એમના મતથી સંમત હોય એ માર્ગને અપનાવે, એમાં પણ કોઈ વાંધો ન હોઈ શકે. પણ બીજા બધા આચાર્યો જે છે એ વેદનો સાચો અર્થ કરી શક્યા નહીં, અને એક જ વ્યક્તિ સાચો વૈદિક માર્ગ પ્રકટ કરી, સાધના કરી, એ વૈદિક માર્ગની રક્ષા કરી, આવી ભ્રાંતિ ફેલાવવી એક મોટું સનાતન ધર્મ સામે એક મોટું એ ષડયંત્ર છે. તો બધા જ વાલ્લભ વેદાંતને ભણનારા જે છે વિદ્યાર્થીઓ એટલા સક્ષમ બને કે સર્વ આચાર્યોએ જે અર્થ કર્યો છે, જે પ્રકારથી સન્માર્ગની રક્ષા કરવા માટે પ્રયત્ન કર્યો છે, એ દિવ્ય વારસાનું આપણે બધાએ મળીને રક્ષણ કરવાનું છે. અને આવા જે તત્વો જે છે એની સામે આપણે ક્યારે ભ્રમિત ન થાય અને આપણા માર્ગમાંથી આપણી શ્રદ્ધા આપણી ઓછી ન થાય. એટલા માટે શ્રી આચાર્યચરણે શાસ્ત્રના વિરુદ્ધ વચનોથી એક વચન એમ કહી રહ્યું છે કે ભગવાનને આકાર નથી,
આપણે માની લો કે ભગવાન નિરાકાર છે, તો સાકાર વચન આવશે ત્યારે શું કરશું? એને આદર આપવો કે ના આપવો? તો એ પરમ તત્વ તો મૂર્તંચ અમૂર્તંચ સત્યંચ અનંતંચ સત્યમ અભવત, એ તો બધું જ બનેલો છે. એટલે મૂર્ત પણ છે, અમૂર્ત પણ છે, સાકાર પણ છે, નિરાકાર પણ. ખાલી નિરાકાર જ ઈશ્વર હોય અને જડ પદાર્થો જે છે, મૂર્તિ વગેરેને માનનારા બધા જડ બુદ્ધિવાળા છે. આવો દુષ્પ્રચાર જે કરવામાં આવે છે, મૂર્તિ પૂજામાં આપણો જે વિશ્વાસ છે, આપણે ક્યારેય મૂર્તિની પૂજા કરતા નથી, આપણે ક્યારેય જડ પદાર્થની પૂજા કરતા નથી, આપણે ભગવાનની પૂજા કરીએ. એ ભગવાન એ જળ જીવાત્મક સર્વરૂપે એ જ વિલીસી રહ્યો છે. એટલે સર્વરૂપે એ સર્વ જગ્યાએ વિદ્યમાન છે. એટલે આપણી જ્ઞાન માર્ગની ઉપાસના પ્રકારમાં આપણે ગમે તેની ઉપાસના બ્રહ્મરૂપે કરી શકાય છે. અને એ જ પ્રકારથી ભક્તિ માર્ગની અંદર પણ ભગવાન સર્વત્ર હોવાથી એના મૂર્તિના સુંદર રૂપમાં પણ એ ભગવાન જ સાક્ષાત પ્રકટ થયો છે. તો બ્રહ્મવાદના સિદ્ધાંત પ્રમાણે આપણા એંગલથી ભલે જડ પદાર્થ હોય, પણ જ્યારે ભગવાનને આપણે જ્યારે એ પરમ તત્વ તો સચ્ચિદાનંદ રૂપ તત્વ જે છે, એ પરમ તત્વ સર્વવ્યાપી છે, સર્વવ્યાપક છે, સર્વજ્ઞ છે. મૂર્તિ પૂજાનું ખંડન કરનારા લોકો એમ કહે છે કે જડ પથ્થરને માનો. આપણે પથ્થરને ભજતા જ નથી, અમે તો બ્રહ્મને ભજીએ છીએ, પરમાત્માને ભજીએ છીએ, સાક્ષાત ભગવાનને ભજીએ છીએ, એનું જ્ઞાન કરી રહ્યા છીએ, એની ઉપાસના કરી રહ્યા છીએ. તો આપણે જે ઉપાસના થઈ રહી છે, જે જ્ઞાન થઈ રહ્યું છે, એ પરબ્રહ્મ પરમાત્માનું થઈ રહ્યું છે, એ મૂર્તિથી થઈ રહ્યું છે. તો મૂર્તિમાં પણ સાક્ષાત મૂર્તિ રૂપે જે પરબ્રહ્મ પ્રકટ થયો છે, એને ભજવામાં આવે છે. પરમ તત્વની ઉપાસના છે કે ભક્તિ છે. તો જ્યારે મૂર્તિ પૂજા કે મૂર્તિ ઉપાસનાની નિંદા કરવામાં આવે છે, ત્યારે સમજવાની આવશ્યકતા છે કે જો મૂર્તિ પૂજા જો પાપ હોય તો યજ્ઞ પણ એક ભગવાનની મૂર્તિ જ છે. યજ્ઞ પણ ભગવાનની મૂર્તિ છે. તો જેમ યજ્ઞમાં આહુતિ આપીને એ ભગવાનની પ્રસન્નતા ઈચ્છવામાં આવે છે, તો એ પ્રકાર પણ જો મૂર્તિ પૂજાનો વિરોધ થશે તો યજ્ઞ કે જે પણ એક ભગવાનની મૂર્તિ જ છે, અનંત મૂર્તિમાંની યજ્ઞ પણ એક ભગવાનની મૂર્તિ જ છે. તો સર્વરૂપ ભગવાન પ્રકટ થયો છે. ઉચ્ચની એક ઓમ બહુશ્યામથી પ્રકટ થયો છે. સર્વરૂપે ભગવાન છે. ભગવાનને ભજવામાં આ જડતા આપણી બુદ્ધિમાં છે. આ બુદ્ધિની જડતા પ્રકટ થઈ રહી છે કે આ મૂર્તિ જડ છે. અમે જડ મૂર્તિને ભજતા નથી, પણ ભગવાનને ભજીએ છીએ. એ રૂપમાં પ્રગટેલો ભગવાન, સર્વરૂપ ભગવાન પ્રગટેલો છે. મૂર્તિ પૂજાનો એક સિદ્ધાંત એક સ્પષ્ટ છે કે મૂર્તિ પૂજક જો ખાલી મૂર્તિમાં જ ભગવાનને માનતો હોય તો એની જડતા છે, એ ભસ્મમાં હોમ કરી રહ્યો છે. પણ સર્વવ્યાપક બ્રહ્મ જે છે, એ સર્વમાં રહેલો છે. તો આ મૂર્તિમાં પણ એના સુંદર મૂર્તિના રૂપમાં જે શાસ્ત્ર પ્રતિપાદિત જે પ્રકાર જે છે, એ પ્રકારથી મૂર્તિ પૂજા કરવાથી એ સાક્ષાત બ્રહ્મની, સાક્ષાત પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન એ બધા જે મૂર્તિ રૂપે પ્રકટ થયા છે, એ રીતે એમની ભક્તિ કરવાનો પ્રકાર જે છે, એ મૂર્તિ પૂજાનો, ઉપાસનાનો કે ભક્તિનો પ્રકાર છે. એને ક્યારેય પણ જડ બુદ્ધિથી જડ પ્રકારે કહેવું એ ખરેખર ભગવાનની વ્યાપકતાને ન સમજવાનું એ પરિણામ છે. સર્વવ્યાપક પરમાત્માને સમજવામાં આવે તો શાસ્ત્રાર્થ પ્રકરણ દ્વારા પણ સર્વવ્યાપક એ બ્રહ્મ એક જ તત્વ સર્વ રીતે પ્રકટ થયું છે. એ સર્વવ્યાપકતા, સર્વજ્ઞતા, સર્વ નિયંતા, સર્વાત્મા હોવાના જે ભગવાનના જે સ્વરૂપને સમજીને જો આપણે ભક્તિ, ઉપાસના, જ્ઞાન કંઈ પણ કરશું તો એ ફળદાયી અવશ્ય થશે. અને શાસ્ત્રાર્થ પ્રકરણના આ પરમત નિરાકરણની અંદર જે પરસ્પર જે વિરુદ્ધ મતો જે છે, પરસ્પર વિરુદ્ધ વચનો છે, એનો નિર્ણય કેવી રીતે કરવો, તો પરસ્પર વિરુદ્ધ વચનો નિર્ણય વિરુદ્ધ ધર્માશ્રય બધું જ બ્રહ્મભાઈનો છે. એ પ્રકારથી એ વિરુદ્ધ ધર્મોનો આશ્રય છે. એટલે બધા જ વચનો એક સરખા સમાદરણીય છે. તો એક સરખા સમાદરણીય વચનો આપણે બધા વચનોને એટલો સમાદર આપશું તો પછી આ પરસ્પર વિરુદ્ધ વચનોનો આશ્રય બ્રહ્મને માની લઈએ. તો ભગવાન એવું બધો રૂપ બન્યો છે, એ ઉચ્ચ નીચ ભાવથી એ જ વિલસી રહ્યો છે. એ વસ્તુને એ ચાવીને મનમાં દ્રઢ રાખીને કોઈ પણ શાસ્ત્ર આપણું વાંચશું ત્યારે આપણે આપણા સનાતન ધર્મની અંદર કોઈ વિરોધ દેખાશે નહીં. આ તો અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ જેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ ગુરુદેવ સાક્ષાત ભગવાન શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભ એ આ દૃષ્ટિ આપણને આપી છે. એટલે આપણને આ અંધકાર દૂર થાય છે. સર્વનો અંધકાર, સનાતન ધર્મની સર્વનો વિશ્વાસ પ્રકટ થાય અને સર્વનો આવો અજ્ઞાનનો અંધકાર દૂર થાય એ આપણે કામના કરીએ છીએ. અને આ બહુ સુંદર વચન આપણને સમજાય છે. પરસ્પર વિરુદ્ધ વચનોથી ગભરાઈ જવાની જરૂર નથી. પરસ્પર વિરુદ્ધ વચનોમાંથી એક વચન સાચું છે ને એક વચન ખોટું છે એવું માનવાની જરૂર નથી. આ વચનોમાં કોઈ એક વાક્યતા નથી એમ માનવાની પણ જરૂર નથી. પણ એની એક વાક્યતા સિદ્ધ થઈ રહી છે કે સર્વરૂપે બ્રહ્મ જ પ્રકટ થઈ રહ્યો છે.
સર્વ મૂર્ત હોય કે અમૂર્ત હોય, સાકાર હોય કે નિરાકાર હોય, એ સર્વ એ જ બન્યો છે. એક જ તત્વ જે છે, એકું અહમ બહુશ્યામ, એ ન્યાયથી સર્વ એ જ બનેલો હોવાથી આ પરસ્પર વિરુદ્ધ વચનોનો આ રીતે સમાહાર કરશું તો આપણને સાચો શાસ્ત્રાર્થ સાચો નિષ્પન્ન થઈને આપણી સામે પ્રકટ થશે. હવે આગળ જોઈએ. આ જ વાત પાછી આવી રહી છે કે જગત જે છે એ માયિક નથી, માયાથી બન્યું નથી, માયામય નથી, પણ ક્યાંક એવા વચનો પણ પુરાણોમાં પાછા પ્રાપ્ત થાય છે કે આ જગત માયામય છે, માયિક છે. તો આપણે જોવું જોઈએ. કોઈ વચન આવે છે તો આ વચનને કેમ જોવું શાસ્ત્રમાં. મારો એક પ્રયાસ છે કે શાસ્ત્રાર્થ પ્રકરણ દ્વારા, આ અધ્યયન દ્વારા આપણે શાસ્ત્રના અધ્યયનમાં કેવી રીતે પ્રવૃત્ત થવું, કઈ રીતે શાસ્ત્રાધ્યયન કરવું જોઈએ, એની પદ્ધતિ બતાવવાનો પણ મારો અહીં નમ્ર પ્રયાસ છે કે ભાઈ કોઈ વચન આવેલું છે તો ડાયરેક્ટ ઝંડો ન ફરકાવી શકાય કે આ વચન અહીંયા આવ્યું આ વચનથી આમ સિદ્ધ થઈ જાય. એમ સિદ્ધિ નથી થતી. આ વચન ક્યાં આવેલું છે, કયા પ્રકરણમાં આવેલું છે, એ પ્રકરણની અંદર આ વચન આવેલું છે તો શાસ્ત્રના કઈ જગ્યાએ કઈ પ્રકરણની અંદર આ વચન આવેલું છે, એ આધારે ઉપક્રમ ઉપસંહાર વગેરે જોઈને એનો નિર્ણય આપણે નક્કી કરવો જોઈએ. એટલે માયિકત્વ જે પુરાણોમાં કીધું છે એ કયા પ્રકરણમાં આવે છે કે વૈરાગ્ય સિદ્ધિ માટે, સંન્યાસ વૈરાગ્યની સિદ્ધિ માટે આ જગતને માયિક કહેવામાં આવે છે. અને આપણે 6 સૃષ્ટિ આગળ જોઈ છે, એમાંથી એક માયિક સૃષ્ટિ પણ છે. એનું વર્ણન જ્યારે છે ત્યારે માયિક કહેવામાં આવ્યું છે. અને માયિક વગેરે માનવાથી જે વૈરાગ્યની સિદ્ધિ થાય તો વૈરાગ્યની સિદ્ધિ માટે ત્યાં જગતને માયિક કહેવામાં આવ્યું હોય છે. એટલે જો માયિક જ હોય પાછું એ જ પુરાણોના વચનોની અંદર પાછું આવે છે કે પશ્યન મદાત્મકમ વિશ્વમ, આખું જગત તો મારું રૂપ જ છે. પશ્યન મદાત્મકમ વિશ્વમ, એકાદશ સ્કંદમાં, શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં ભગવાન કહે છે પશ્યન મદાત્મકમ વિશ્વમ, આખું જગત જે છે એ મારા રૂપ જ છે, મારું સ્વરૂપ જ છે. જો પછી માયિક હોય તો ભગવાન પોતાનું સ્વરૂપ શા માટે બતાવે? પણ માયિક પણ કહેવાનું તાત્પર્ય એટલા માટે છે કે ત્યાં વૈરાગ્યનો હેતુ છે. એટલે આચાર્યચરણ કહે છે જો આપણે માયાવાદનો વિરોધ કરીએ અને આ વાત જો આપણે છુપાવવી હોય તો છુપાવી શકતા હોત છે આચાર્યચરણ કે માયિક કંઈ કહ્યું જ નથી, ક્યાંય માયા છે જ નહીં. શાસ્ત્રમાં જે રીતે માયિક કહેવાનું વચન છે એનું પણ આપણે વિચાર કરીએ છીએ કે કીધું જ છે. જે કીધું છે અમે સામેથી બતાવીએ, તમે કહો કે ના કહો, જે શાસ્ત્રમાં કહેલું છે એમ બતાવીએ છીએ. માયિક પણ કહ્યું છે જગતને, જગત કર્તૃત્વનો નિષેધ પણ અકર્તા પણ કીધું છે. જે વચનો આપણી વિરુદ્ધ જઈ રહ્યા છે એ પણ આપણે બતાવીએ છીએ. અને આ બધા વચનોની કેવી રીતે સંગતિ થાય છે, કેવી રીતે એમાંથી શાસ્ત્રાર્થ નિષ્પન્ન થાય છે એ પણ આપણે બતાવી રહ્યા છીએ આ પરમત નિરાકરણની અંદર. તો માયિકત્વમ પુરાણેષુ વૈરાગ્યાર્થમ ઉદીર્યતે તસ્માદ અવિદ્યા માત્રત્વ કથનમ મોહનાયહિ. માયિકત્વમ પુરાણેષુ, પુરાણમાં જે માયિકત્વ જ્યાં જ્યાં કહેવામાં આવ્યું છે, જે જગ્યાએ સમજી લ્યો જ્યાં જ્યાં પણ માયિક કહેવામાં આવ્યું છે એ પ્રકરણ જોશો તમને ખબર પડશે કે આ વૈરાગ્યનું પ્રકરણ છે. ફલ જોશો એ પ્રકરણના અંતમાં તો વૈરાગ્ય સિદ્ધિ બતાવેલું હશે, અહંકારની નિવૃત્તિ બતાવેલું હશે, અધ્યાસોની નિવૃત્તિ બતાવેલું હશે. ફલ જોશો તો માલુમ પડશે, પ્રકરણ જોશો તો ખબર પડશે કે પ્રકરણની શરૂઆત ક્યાંથી થઈ રહી છે. અંતમાં માયામય કહીને શું સિદ્ધ કરવામાં આવ્યું છે તો માયામય સિદ્ધ કહીને જગત છે નહીં એવું નહીં, જગત છે નહીં બતાવવાનો પ્રયાસ નથી, ત્યાં વૈરાગ્ય સિદ્ધિ બતાવવામાં આવે છે. તો વૈરાગ્યાર્થમ ઉદીર્યતે તસ્માદ અવિદ્યા માત્રત્વ કથનમ મોહનાય. ફક્ત આખા જગતને અવિદ્યા માત્ર કેવું, અવિદ્યાથી કલ્પિત કેવું, એ તો મોહક છે, એ મોહ પ્રમાણનારું છે. એટલે એ આસક્તિ નિવૃત્તિ અર્થમ તથા બોધ્યતે. તો જ્યાં જ્યાં પ્રકરણમાં હશે જોઈ લેજો, જ્યાં જ્યાં માયિક કહેવામાં આવ્યો હશે એ પ્રકરણ વૈરાગ્યનું હશે. અંતમાં ફલ પણ વૈરાગ્ય સિદ્ધિ, સંન્યાસની કે વૈરાગ્યની સિદ્ધિ કે અધ્યાસોની નિવૃત્તિ, અહંકારની નિવૃત્તિ, એ જ ફલ બતાવેલું છે. એટલે એ પ્રકરણ જો એમાં ન હોય તો મદાત્મકમ પશ્યન મદાત્મકમ વિશ્વમ શા માટે કીધું? પશ્યન મદાત્મકમ વિશ્વમ કહીને ભગવાન પોતાના સ્વરૂપનું એ સ્વરૂપાત્મક આ જગત છે એમ બતાવી રહ્યા છે. એટલે કેવી રીતે સમન્વય થઈ રહ્યો છે, કે સિદ્ધાંત નિષ્પત્તિ કેવી રીતે થઈ રહી છે તો કહે છે કે આ માયિક કહેવાનું તાત્પર્ય એક તો માયિક સૃષ્ટિ છે, 6 સૃષ્ટિની અંદર એક માયિક સૃષ્ટિ પણ બતાવી છે. અને ઇન્દ્રજાલ પક્ષથી અને માયિક કહેવાનું તાત્પર્ય ત્યાં વૈરાગ્યાર્થ પણ છે, વૈરાગ્ય સિદ્ધિ છે. અને તમે કહેતા હો
કે માઇક જગત છે નહીં, તો ભગવદ્ વાક્ય ગીતાજીનું, ભગવાનનું વચન ગીતાજીમાં 16મા અધ્યાયનું 8મું શ્લોક જે છે, 16મા અધ્યાયનો 8મો શ્લોક જે છે, અસત્યમ અપ્રતિષ્ઠમ તે જગદાહુરનીશ્વરમ અપરસ્પર સંભૂતમ કિમન્યત કામ હેતુકમ અતો યત્ર ક્વચિત જગતો મિથ્યાત્વમ અસત્યત્વમ માયિકત્વમ ઇતિ બોધતે તદ આસુરમ ઇતિ નિશ્ચયઃ. ગીતાજીના 16મા અધ્યાયમાં જે આસુરી જીવો હોય છે એ જગતને અસત્ય, અપ્રતિષ્ઠિત, અનિશ્વર, જગદાહુર અનિશ્વરમ, ઈશ્વર વગરનો, ઈશ્વર રહિત બતાવે છે. અને પરસ્પર સ્ત્રી પુરુષના સંબંધથી ઉત્પન્ન થયેલું કિમન્યત કામ હેતુકમ, અને જગતની ઉત્પત્તિનો કામ સિવાય બીજો કોઈ હેતુ નથી, આવું બતાવનારા જે છે એ આસુરી જીવ છે, એવું ભગવાન ગીતાજીમાં 16મા અધ્યાયની અંદર આજ્ઞા કરે છે. તો આ આસુર મતમાં પ્રવેશ ન કરી અને દૈવી મતનું ગ્રહણ કરવા માટે આપણે આ વચનની સંગતિ બેસાડવી જોઈએ કે આખું જગત જ માઇક છે એમ નહીં, જગત મધ્ય એક માઇક સૃષ્ટિ છે, અથવા તો જે વૈરાગ્યાર્થ જે છે જગતની માઇક માનવામાં આવે છે એમ સમજવું જોઈએ. અન્યથા જો સંપૂર્ણપણે જો માઇક હોય તો ભગવાન કહે છે આ તો આસુરી મત છે, અસત્યમ અપ્રતિષ્ઠમ જગદાહુરનીશ્વરમ અપરસ્પર સંભૂતમ કિમન્યત કામ હેતુકમ. આ જગતને જે આ રીતે માને છે, કામનાની હેતુ માટે જ આ જગત રહેલું છે એવું જે માને છે બધા આસુરી જીવો છે. અખંડાદ્વૈત ભાને તુ સર્વમ બ્રહ્મેવ નાન્યથા જ્ઞાનાદ વિકલ બુદ્ધિસ્તુ બાધતે ન સ્વરૂપતઃ. અખંડાદ્વૈત ભાને તુ સર્વમ બ્રહ્મેવ નાન્યથા જ્ઞાનાદ વિકલ્પ બુદ્ધિસ્તુ બાધ્યતે ન સ્વરૂપતઃ. બે પ્રકારનું અખંડ બ્રહ્મવાદ, અખંડાદ્વૈત અને સખંડાદ્વૈત, આ બે પ્રકારની અનુભૂતિ છે. એક અખંડાદ્વૈત અનુભૂતિ એટલે કે અખંડ બ્રહ્મરૂપ જ જગત ભાસે છે, બ્રહ્માત્મક બ્રહ્મ સિવાય બીજું કંઈ ભાસે જ નહીં, એ તો અખંડાદ્વૈતની અનુભૂતિ છે. પણ સખંડાદ્વૈત પણ છે, વિકલ્પ પણ દેખાઈ રહ્યા છે સર્વત્ર, એ બધા જ વિકલ્પો બ્રહ્મ છે એમ માનવું એ સખંડાદ્વૈતની અનુભૂતિ છે. જેમ કે ઘટ છે, પટ છે, એ બધું જ બ્રહ્મ છે, પણ ઘટપટ ભાસી રહ્યું છે એટલે એ સખંડાદ્વૈતની અનુભૂતિ કહેવાય. અખંડાદ્વૈત બ્રહ્મ સિવાય બીજું કંઈ દેખાતું, સર્વત્ર બ્રહ્મ જ બ્રહ્મ અનુભવમાં આવી રહ્યો છે, તો એ અખંડાદ્વૈતની અનુભૂતિ છે. તો કે બ્રહ્મવાદની અંદર પણ આ વાચારંભણ જે આપણે જોયું આગળ કે વાચારંભણ વિકાર નામધેયમ મૃતિકા ઇત્યેવ સત્યમ, વાણીથી કહેવા માત્રતા ખાલી અબધા નામ માત્ર છે, હકીકતમાં બધું જ બ્રહ્મ જ છે. તો વાચારંભણ જે વાક્ય જે છે એમાં જે ઘટપટ આદિ જે વિકલ્પની જે બુદ્ધિ છે એનો નાશ કરવામાં આવે છે, વિકલ્પોનો નાશ થતો નથી. વિકલ્પો તો બ્રહ્માત્મક જગત સત્ય હોવાથી એ વિકલ્પો બધા એ બુદ્ધિ ત્યાં ઘટ બ્રહ્મથી અલગ છે, પટ બ્રહ્મથી અલગ છે, એવા પ્રકારની જે બુદ્ધિ જે છે એ વિકલ્પ બુદ્ધિનો નાશ ત્યાં થાય છે. તો વિકલ્પોનો નાશ નથી, વિકલ્પો બ્રહ્માત્મક છે, એટલે કે જે ઘટ પટ આદિ જે કાંઈ અનુભવમાં આવે છે બધું બ્રહ્માત્મક છે. એટલે અખંડાદ્વૈત ભાને તું સર્વમ બ્રહ્મેવ નાન્યથા, અખંડાદ્વૈતનું ભાન થઈ ગયું હોય તો બધું સર્વત્ર બ્રહ્મ જ છે, એનાથી બીજું કંઈ છે જ નહીં. જ્ઞાનાદ વિકલ્પ બુદ્ધિસ્તુ બાધતે ન સ્વરૂપતઃ. પણ બ્રહ્મજ્ઞાન જે છે એમાં જ્ઞાનથી શું થાય છે, વિકલ્પ બુદ્ધિનો નાશ થાય છે, ઘટપટનો નાશ નહીં, પણ ઘટપટ એ બ્રહ્મથી અલગ છે એ પ્રકારની બુદ્ધિ એ દૂર થાય છે. એટલે ઘટપટ જે છે એ જ રૂપ અને નામ મિથ્યા છે એ માયાવાદનો મત ઊભો રહેતો નથી, પણ એમાં વિકલ્પ બુદ્ધિ જે છે એ દૂર થાય છે અને બ્રહ્માત્મકતાથી અનુભૂતિ થાય છે. અહીં સુધી માયાવાદનું ખંડન
હવે કેવલ દ્વૈતવાદ જે બતાવી રહ્યા છે, બધું દ્વૈત છે, બ્રહ્મથી અલગ છે, બ્રહ્મવાદનો સિદ્ધાંત સિદ્ધ ન થઈ શકે એવું જે દ્વૈતવાદીઓના મતનું પણ શ્રી આચાર્ય ખંડન કરી રહ્યા છે. નનુ ઘટપટયો અદ્વૈતમ ન ઉપપદ્યત. અહીં દ્વૈત લખ્યું છે પણ ત્યાં અદ્વૈત હોવું જોઈએ. ઘટપટયો અદ્વૈતમ ન ઉપપદ્યત ઇતિ પ્રત્યક્ષાનુરોધાદ દ્વૈતમ અંગીકર્તવ્યમ. ઘટ એ પટ નથી, પટ એ ઘટ નથી. એ પ્રત્યક્ષના અનુરોધથી તમારે દ્વૈત સ્વીકારવું જોઈએ એવો જો વાદીનો મત હોય તેનું ખંડન કરતા શ્રી આચાર્ય કહે છે ભિન્નત્વમ નૈવ યુજ્યેત બ્રહ્મોપાદાનત ક્વચિત વાચારંભણ માત્રત્વાદ ભેદ કેનોપજાયતે. એટલે ઘટ એ પટ નથી, પ્રત્યક્ષના અનુરોધથી. ભાઈ આ પહેલેથી જ નક્કી કર્યું છે કે આ તો શાસ્ત્રથી સિદ્ધ થતી વસ્તુ છે, પ્રત્યક્ષનો વિષય જ નથી. પ્રત્યક્ષ તો ભ્રમ પણ પ્રત્યક્ષથી ગ્રસિત થાય, એ ગ્રહિત થાય છે. તો ભ્રમવાળી બુદ્ધિ પણ એ પ્રત્યક્ષથી ક્યારેક, એ તો પછી નિરાકરણ થાય ત્યારે ખબર પડે કે આ ભ્રમ છે. તો પ્રત્યક્ષના અનુરોધથી દ્વૈત સ્વીકારવું જોઈએ નહીં, કારણ કે અલગ અલગ ધર્મો હોવાને કારણે પણ એનું દ્વૈત સ્વીકારી શકાય નહીં, કારણ કે બ્રહ્મ સર્વરૂપ બન્યો છે. એ સિદ્ધાંત અનુસાર ભિન્નત્વમ નૈવ યુજ્યેત બ્રહ્મોપાદાનત ક્વચિત. બધાનું ઉપાદાન જો એક બ્રહ્મ હોય તો ભિન્નત્વ માનવું, એક ઘટ અને પટને અને જગતને અને બ્રહ્મને એકબીજાથી જુદો માનવો એ યોગ્ય નથી. વાચારંભણ માત્રત્વાદ ભેદ કેનોપજાયતે. અને જે કાંઈ ઘટ પટ કહીએ છીએ એ તો વ્યવહારમાં વાણી માત્રથી કહેવામાં આવી રહ્યા છે. જગતમાં તો એ બ્રહ્મ જ છે, વ્યવહાર ચલાવવા માટે ત્યાં વાણી માત્રથી વાચારંભણત્વાદ માત્રત્વાદ ભેદ કેનોપજાયતે. બધું બ્રહ્મ જ બનેલું છે, ખાલી નામ એના અલગ અલગ છે. જેમ કે સુવર્ણ જ છે પણ એને કડા કુંડલ આદિ નામ આપવામાં આવવાથી એ સુવર્ણ કંઈ બદલાઈ જતું નથી. એ સુવર્ણમાંથી કડા બને, કડા એ પાછી વીંટી નથી, વીંટી એ કડા નથી, છતાં પણ સુવર્ણ તો છે જ. તો બ્રહ્મોપાદાનથી વિચાર કરવામાં આવે તો ભિન્નત્વની જે વાત કરી રહ્યા છો એ પ્રત્યક્ષના અનુરોધથી એ સ્વીકાર્ય નથી. એવં માયાવાદ નિરાકૃત્ય સાંખ્ય નિરાકરણાર્થમ આહ સાંખ્યો. હવે સાંખ્યનો જે મત જે છે, નિરીશ્વર સાંખ્ય જે છે, વેદ પુરાણથી વિરુદ્ધ જે સાંખ્ય જે છે એ મતનું ખંડન કરાય છે. સાંખ્યો બહુવિધ પ્રોક્ત તત્રૈક સત્પ્રમાણક અષ્ટાવિંશતિ તત્વાનામ સ્વરૂપમ યત્ર વૈ હરિ. આ જે 28 તત્વવાળું જે સાંખ્ય જે છે, 28 તત્વવાળું જે સાંખ્ય જે છે એ સૌથી પ્રમાણિત છે અને સત્પુરુષોનો આદરણીય સાંખ્ય જે છે કે જે શ્રીમદ ભાગવતના 11 સ્કંદમાં વર્ણન કરવામાં આવ્યું છે. અને એ જ 11 સ્કંદનું અને તૃતીય સ્કંદનું જે સાંખ્ય જે છે એ શેશ્વર સાંખ્ય જે છે એ સર્વ સત્પુરુષોમાં એ આદરણીય છે. સાંખ્ય ઘણા પ્રકારના સાંખ્યોનું વર્ણન છે, પણ એમાં તત્રૈક સત્પ્રમાણક અષ્ટાવિંશ તત્વાનામ સ્વરૂપમ યત્ર વૈ હરિ. અને આ મત બ્રહ્મવાદની અંદર પ્રવિષ્ટ થાય છે. સ્વતંત્રતા બ્રહ્મવાદથી અલગ જે સાંખ્ય જે છે એ અપ્રામાણિક છે. એટલે સાંખ્ય જે છે એમાં સાંખ્યમાં પ્રમાણ કેવું છે, 28 તત્વોનું જે વર્ણન જે પુરાણોમાં શ્રીમદ ભાગવતના 11 સ્કંદમાં કરેલું છે એવી એ જ સાંખ્ય જે છે બ્રહ્મવાદથી પૃથક જે સાંખ્ય છે બધા જ અપ્રામાણિક છે. એ બધાનું ખંડન કરવામાં આવે છે, કારણ કે એ અપ્રામાણિક છે. પુરાણોમાં જે બતાવેલું છે એ જ સાંખ્ય એ સાચું સાંખ્ય, શેશ્વર સાંખ્ય છે. નિરીશ્વર સાંખ્ય એ સાચું સાંખ્ય નથી. અને અન્ય સૂત્રે નિષિધ્યન્તે યોગો અપ્યેક સદાદતઃ યસ્મિન ધ્યાનમ ભગવતો નિર્બીજે અપી આત્મબોધકા. અન્ય સૂત્રે નિષિધ્યન્તે યોગોપ્યેક સદાદત. હવે યોગ જે છે, જે પુરાણોમાં બતાવેલો જે યોગનો પ્રકાર જે છે એ યોગ એ સાચો યોગ છે. પણ પાતંજલ સૂત્રો વગેરેમાં બતાવેલો જે યોગ જે છે, યોગ ચિત્તવૃત્તિ નિરોધવાળો એ યોગ જે છે એ ભગવત ધ્યાનાર્થ એનો અંગત્વેનો ઉપયોગ થતો હોય તો યોગ્ય છે, એ પ્રામાણિક છે. પણ સ્વતંત્રતા જો એને અલગથી ફલ સાધક રૂપથી બતાવવામાં આવતું હોય તો એ અપ્રામાણિક છે. એટલે પુરાણો બતાવે છે ભગવત ધ્યાનના અંગરૂપ જે બધા યોગ જે છે એ પ્રામાણિક છે. અને નિર્બીજ યોગ જે છે કે જેમાં સ્થૂલ ભગવાનના સ્વરૂપનું ધ્યાન નથી એવો યોગ જે છે એ આત્મજ્ઞાનના અંગરૂપ જે છે તે સ્વીકાર્ય છે. અને બાકી જે દેહેન્દ્રિયોને સિદ્ધ કરવા માટે યોગનો જે ઉપયોગ છે એ સંપૂર્ણપણે અપ્રામાણિક છે.
એટલે અપ્રામાણિક એટલે તે અર્થમાં એનાથી ફક્ત દેહેન્દ્રિયોની સિદ્ધિ થઈ શકતી હશે, પણ એ મુક્તિ માટે એ પ્રમાણભૂત નથી. અને એનો જ વ્યાસજી બ્રહ્મસૂત્રમાં એ અને યોગ પ્રત્યુક્ત એ સૂત્ર દ્વારા એ નિષેધ કર્યો. જ્યાં ભગવાનનું ધ્યાન છે એવો યોગ જે છે, ભગવત ધ્યાનાર્થ યોગ જે છે એ પ્રામાણિક છે, એ જ મુક્તિ આપી શકે છે. અને નિર્બીજેપી આત્મબોધક, આત્મજ્ઞાનના અંગરૂપ જે નિર્બીજ યોગ જે છે, એ નિર્બીજ યોગ જે છે કે જેમાં ધ્યાન ભગવાનના સ્થૂળનું ધ્યાન નથી, છતાં પણ આત્મજ્ઞાનના અંગરૂપ જે છે એ યોગ્ય છે. એટલે અને બીજું જે દેહેન્દ્રિય સાધક જે યોગ જે છે એ પણ મુક્તિ માટે અપ્રામાણિક છે. એટલે આ રીતે યોગ અને સાંખ્ય જે છે, જે વેદ વિરુદ્ધ યોગ સાંખ્ય છે, એનું ખંડન કરવામાં આવ્યું છે. અને 28 તત્વો જે છે હરિરૂપ છે, જેટલા પણ સૃષ્ટિની અંદર સૃષ્ટિ પ્રકટ કરતા પહેલા જે તત્વો પ્રકટ થયા, પ્રકૃતિ, પુરુષ, સત્વ, રજ, તમ ગુણ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 તન્માત્રા, 5 મહાભૂત, મહતત્વ, અહંકાર, આ બધા મળીને જે 28 તત્વ જે થાય છે, આ 28 તત્વ જે છે એ વાળું જે સાંખ્ય છે એ પ્રામાણિક સાંખ્ય છે. અને બીજા 24 તત્વ વાળું, 25 તત્વ વાળું, એની અંદર અંતર્ગત સમાવેશ છે, જે ભાગવતમાં બતાવેલું છે, શેશ્વર છે, એ બધા પ્રામાણિક છે. પણ એનાથી જે નિરીશ્વર સાંખ્ય, જે અલગ તત્વો બતાવનારું જે સાંખ્ય છે, બધા અપ્રામાણિક છે. આ 28 તત્વોનું વર્ણન આગલા સર્વનિર્ણય પ્રકરણમાં વિસ્તારથી કરવામાં આવશે. એટલે ત્યાંનો વિષય હોવાથી અહીંયા આપણે કંઈ વિસ્તાર કરતા નથી. સર્વનિર્ણય પ્રકરણમાં 28 તત્વો જે છે એનો વિસ્તારથી વિચાર કરવામાં આવ્યો છે, એ ત્યાં વિચાર કરવામાં આવશે. આ રીતે આપણું બ્રહ્મ પ્રકરણ, પરમત નિરાકરણ સહિત અહીં બ્રહ્મ પ્રકરણ આપણું પૂરું થાય છે. અને હવે છેલ્લે ઉપસંહાર જે છે એ આપણે આગળ જોઈશું.